તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ભારતીય ટીમના પરાજય બાદ બીસીસીઆઈએ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ માટે નીતિમાં મોટા ફેરફારો કર્યા છે. શનિવારે મુંબઈમાં કોચ ગૌતમ ગંભીર, ચીફ સિલેક્ટર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્મા વચ્ચે બીસીસીઆઈની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ટીમની એકાગ્રતા અને એકતાને મજબૂત કરવા અને ક્રિકેટરોના પરિવારજનો માટે કેટલાક નિયમો ઘડવાની વાત કરવામાં આવી હતી. શું છે આ નવા નિયમો? એની વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તાજેતરમાં ક્રિકેટરો અને તેમના પરિવારજનો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ ફેરફારો ખેલાડીઓની એકાગ્રતા વધારવા અને ટીમની એકતા મજબૂત કરવા માટે કરવામાં આવી છે. નવા નિયમ અનુસાર લાંબા પ્રવાસો જે 45 દિવસ કે તેથી વધારે હશે તે દરમિયાન ખેલાડીઓની પત્ની અને બાળકો 14 દિવસ સુધી ટીમ સાથે રહેવાની મંજૂરી આપવામાં આવી છે. ટૂંકા પ્રવાસો માટે 7 દિવસ સુધી તે ટીમ સાથે રહી શકશે. અત્યાર સુધી કેટલાક ખેલાડીઓ તેમના પરિવાર સાથે અલગ અલગ મુસાફરી કરતા હતા, પણ હવે તમામ ખેલાડીઓને ટીમ બસમાં સાથે મુસાફરી કરવી ફરજિયાત કરવામાં આવી છે, જેથી ટીમની એકતામાં વધારો થઈ શકે. બીસીસીઆઈના આ નવા નિયમ અનુસાર ખેલાડીઓને સામાન્ય 150 કેજીથી વધારે હશે તો ખર્ચ ખેલાડીઓએ પોતે ભરવો પડશે. ખેલાડીઓની એકાગ્રતા વધારવા અને ટીમની કામગીરીમાં સુધારો લાવવા માટે બીસીસીઆઈએ આ ફેરફારો કર્યા છે. આ નિયમો અંગે વિવિધ પ્રતિભાવો મળી રહ્યા છે, જેમાં કેટલાક નિષ્ણાતો આ નિયમને જરૂરી ગણાવી રહ્યા છે. બીસીસીઆઈના આ નવા નિયમો ભારતીય ટીમને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકશે? આ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.